ચાલો તો લેજર્સ છે એ બધા પ્રિપેર થઈ ગયા છે અને ફર્સ્ટ ઓફ ઓલ આપણે જનરલ રિઝર્વ એકાઉન્ટ છે, પછી મશીનરી એકાઉન્ટ, થર્ડ એકાઉન્ટ છે આપણું પ્રોવિઝન ફોર ટેક્સ, પછી કેશ ફ્લો સ્ટેટમેન્ટ અને રાઇટ હેન્ડ સાઈડ ઉપર છે એ આપણું P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ. ઓકે, બધા લેજર્સ છે એ પ્રિપેર કરી લીધા છે. તો આપણે એક પછી એક એડજસ્ટમેન્ટ છે એ કમ્પ્લીટ કરીને દાખલો પૂરો કરતા જઈએ. તો સૌથી પહેલાં તમે ચેક કરશો તો આપણી પાસે જનરલ રિઝર્વ છે. તો જનરલ રિઝર્વનું એક નાનું એવું ટ્રાન્ઝેક્શન કે જેમાં આપણે બોનસ શેર ઇસ્યુ કર્યા છે. બોનસ શેરની વેલ્યુ હતી 2 લાખ રૂપીસ. ઓકે, તો અહીંયા આગળ તમારે લખી નાખવું પડે 2 ઇક્વિટી શેર કેપિટલ, બરાબર, અને 2 લાખ રૂપીસ. ઓકે, પછી તમે ચેક કરવા જાઓ તો 2 લાખ રૂપીસની સાથે જે બેલેન્સિંગ ન્યૂ ઇક્વિટી શેર ઇસ્યુ થયા હતા એમાં આપણને કેટલા એમાઉન્ટ મળી હતી? તો કે 8 લાખ રૂપીસની ઇક્વિટી શેર કેપિટલ હતી અને 1 લાખ રૂપીસ છે એ પ્રીમિયમના હતા, એટલે ટોટલ 9 લાખ રૂપીસ રિસીવ થયા હતા. તો સીધું જ તમારે અહીંયા કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં લખવું પડે કે ઇસ્યુ ઓફ ન્યૂ ઇક્વિટી શેર્સ, એટલે કે 8 લાખ પ્લસ 1 લાખ પ્રીમિયમના, એટલે કે ટોટલ તમે 9 લાખ રૂપીસ રિસીવ કરો છો. પોઝિટિવ ઇફેક્ટ આવશે એમાઉન્ટ રિસીવ થાય છે એટલે. પછી તમે આગળ વધો તો તમને પ્રીમિયમ સાથેની અમાઉન્ટ આપી દીધી, એટલે આપણે જે પણ એડજસ્ટમેન્ટ છે એ આપણે આપવાનું હતું એ આપણે અહીંયા આપી દીધેલું છે. આપણું કામ અહીંયા પૂરું થઈ ગયું. પછી મશીનરી ઓફ રૂપીસ 1,50,000 on which accumulated depreciation was 80,000, means 1,50,000 માંથી તમે 80,000 માઇનસ કરો તો 70,000 રૂપીસ આવે. એ 70,000 નું મશીન તમે 50,000માં સેલ કરો છો, એટલે કે લોસ કરો છો. હવે આમાં જર્નલ એન્ટ્રી શું થાય? તો કે જર્નલ એન્ટ્રી બહુ સિમ્પલ થઈ જાય, કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ. ઓકે, કેટલી અમાઉન્ટ? તો કે 50,000. લોસ ઓન સેલ ઓફ મશીનરી 20,000. ઓકે, તો 2 તમારે મશીનરીની ઇફેક્ટ આપવાની થાય. અહીંયા સૌથી પહેલાં લખીને પડે બાય કેશ ઓર બેંક. કેટલી અમાઉન્ટમાં તમે સેલ કરો છો? તો કે 50,000. ઓકે, અને બાય લોસ ઓન સેલ કેટલી અમાઉન્ટ આવી? 20,000. હવે તમારે સેલ કરો છો એટલે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાં આવે કે ભાઈ સેલ ઓફ મશીનરી, અને એમાઉન્ટ જે રિસીવ થાય છે એ કેટલી અમાઉન્ટ રિસીવ થાય છે? 50,000. 20,000 નો જે લોસ છે P&L એડજસ્ટમેન્ટમાં લઈ જવાનો. લોસ ઓન સેલ ઓફ મશીનરી, અને જે પણ એમાઉન્ટ છે એ તમારી 20,000 રૂપીસ છે અહીંયા ડેબિટ કરી નાખવાના રહે. આ એડજસ્ટમેન્ટ પણ પૂરું. પછી આગળ મશીનરી ઉપર એક્સ્ટ્રા જે આપણું યરલી જે એન્યુઅલ ડેપ્રિસિએશન ગણતા હોય એ એક આપણે લઈ લેવાનું રહે. બાય ડેપ્રિસિએશન 1,80,000. ઓકે, અને સેકન્ડ ઇફેક્ટ છે P&L એડજસ્ટમેન્ટમાં 2 ડેપ્રિસિએશન 1,80,000. ઓકે, પછી આપણે આગળ ચેક કરીએ તો ટેક્સ પેડ 1,80,000. તો એની તમારે સીધી જ ઇફેક્ટ આપી દેવાની રહે પ્રોવિઝન ફોર ટેક્સમાં ટુ કેશ ઓર બેંક. આપણે પે કરીએ છીએ એટલે પ્રોવિઝન ફોર ટેક્સ એકાઉન્ટ ડેબિટ થાય ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ. ઓકે, અને સેકન્ડ ઇફેક્ટ તમારે અહીંયા આગળ ઓપરેટિંગ એક્ટિવિટીઝમાં આવે. પહેલાં હું ઓપરેટિંગ પ્રોફિટની જગ્યા મૂકી દઉં. સૌથી પહેલાં આપણે એ જ લખતા હોઈએ છીએ, અને એના પછી ટેક્સ પેડ કરીને લખી નાખું છું 1,80,000. ઓકે, જોવા જાવ તો એડજસ્ટમેન્ટ્સ છે એ બધા કમ્પ્લીટ થઈ ગયા. હવે બેલેન્સ શીટ એનાલિસિસ છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં કરીએ, કારણ કે કેમેરામાં બેટરી છે એ ઘણી ઘટી ગઈ છે. ઓકે, ચાલો.